હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ। આજે તમારી સાથે વેઇટ લોસ માટે અને ગટ હેલ્થ માટે ઇમ્યુનિટીને બૂસ્ટ કરશે, તમારું ઇનડાઇજેશનને ઇમ્પ્રૂવ કરશે, તમને આના ઘણા બધા હેલ્થ બેનિફિટ્સ મળશે, જેના આ પાવડરના આ ચૂર્ણના હેલ્થ બેનિફિટ્સ હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં જણાવી દઈશ, જેના લીધે આપણે આ વિડીયોને લાંબો ન કરી શકીએ, વિડીયો લાંબો ન બને એટલા માટે આના બધા બેનિફિટ્સ હું તમને નીચે જણાવી દઈશ લખીને। તો તમે જરૂરથી આખો વિડીયો પૂરો વોચ કરજો। આપણે આમાં શું શું એડ કર્યું છે એ પણ તમને આગળ જાણવા મળશે। વેઇટ લોસ માટે ખૂબ જ ઉપયોગી વિડીયો તમારા માટે છે। તો ચાલો રેસીપી શરૂ કરશું। અહીં મેં ધાણા લીધા છે। એ બધે આપણે ઇક્વલ ક્વોન્ટિટી લેવાનું છે। જો તમારે ચૂર્ણ વધારે બનાવે તો તમે વધારે લઈ શકો છો। જીરું લીધું છે। જીરું તમે આ સાદું જે ઘરે યુઝ કરીએ છીએ એ પણ લઈ શકો છો અને કાળી જીરી પણ લઈ શકાય છે। હવે આપણે આમાં એડ કરશું વરિયાળી। વરિયાળીને પણ આપણે ઇક્વલ ક્વોન્ટિટીમાં લીધી છે। તમે ઓછું વધતું કરી શકો છો। ચૂર્ણ તમારે ઓછું બનાવે તો તમે ઓછું પણ બનાવી શકો છો, એ પ્રમાણે તમે માપ લઈ શકાય છે। અજમા લીધા છે। અજમાને પણ આપણે આ લોઢીમાં એડ કરી દઈશું, પેનમાં એડ કરી દેવાનો છે। હવે આપણે આમાં એડ કરશું કલોંજી। કલોંજી આપણે હાફ લીધી છે। કલોંજીને આપણે અડધું પ્રમાણમાં લેવાની રહેશે, એટલે આપણે એના હાફ ક્વોન્ટિટીમાં લીધી છે કલોંજી। હવે આપણે એમાં એડ કરશું મેથી દાણા। મેથી દાણા પણ આપણે ઇક્વલ ક્વોન્ટિટી લીધા છે બધા મસાલાના। તો આ બધા આપણે મસાલાને હવે ડ્રાય રોસ્ટ કરવાના છે। આ ચૂર્ણ એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો, વેઇટ લોસ માટે ખૂબ જ ઉપયોગી થાય છે। આ ચૂર્ણ તમારે કેવી રીતે લેવાનું એ પણ હું તમને જણાવીશ। હવે આપણે આ બધા મસાલાને ડ્રાય રોસ્ટ કરશું, જ્યાં સુધી આનો થોડો સ્લાઇટલી કલર ચેન્જ થશે અને સુગંધ આવશે, અરોમા આવશે, આની શેકાવાની ફ્રેગ્રન્સ આવશે, ફ્રેગ્રન્સ રિલીઝ થાય ત્યાં સુધી આપણે આને શેકવાનું છે। બળી ન જાય એનું ખાસ ધ્યાન રાખવું। જો બળી જશે તો આનો પછી આપણે ચૂર્ણનો ફાકીનો સ્વાદ પણ બદલાઈ જશે, એટલા માટે તો આને આપણે ધીમા ગેસ ઉપર ડ્રાય રોસ્ટ કરશું થોડી વાર માટે। હવે આપણે આને ડ્રાય રોસ્ટ કરી લીધું છે, તો એક આપણે પ્લેટમાં આને કાઢી લેશું। હવે આપણે આને ઠંડુ થવા દેશું। ઠંડુ થશે ત્યાં સુધી આપણે બીજા હજી ઇન્ગ્રીડિયન્ટ્સ છે આપણે સ્પાઇસ, એને પણ આપણે રોસ્ટ કરવાના છે, તો એને પણ આપણે રોસ્ટ કરી લેશું। તો આ મસાલા આપણે પૂરા એકદમ કમ્પ્લીટલી ઠંડા થવા દઈશું, જેથી આપણે જ્યારે આપણે એને પીસવાનું ત્યારે એમાં મોઇશ્ચર ન થાય, ભીનાશ ના આવે, એટલા માટે આપણે એને ડ્રાય થવા દેવાનું છે। હવે અહીં લઉં છું જે આપણે હરડ આવે છે, કાળી નાની હરડ કહેવાય છે, એ લીધી છે, અને મેં એલચી લીધી છે। એલચી પણ 6 થી 7 લીધી છે અને હરડ પણ મેં 6 જેટલી લીધી છે। સિનેમન સ્ટિક્સ લીધી છે 1.5 જેટલી। આપણે એક મોટું અને એક નાનો પીપળી મૂળ લીધા છે, પીપલ જે પીપળી કહેવાય છે, એ પણ 6-7 લીધા છે। અને તમાલપત્ર લીધા છે 6 થી 7। આ બધા મસાલાને પણ આપણે ડ્રાય રોસ્ટ કરવાના છે। આ બધા મસાલા પણ આપણા હેલ્થ માટે ખૂબ જ સારા છે, ડાયજેશનને પણ સુધારે છે, ગટ હેલ્થ સુધારે છે અને આપણને વેઇટ લોસ કરવામાં જલ્દી મદદરૂપ થાય છે। તો આ બધાને પણ આપણે ડ્રાય રોસ્ટ કરી લેવાના છે। આમાંથી પણ અરોમા સુગંધ રિલીઝ થશે ત્યાં સુધી આપણે આને ડ્રાય રોસ્ટ કરશું। તો ડ્રાય રોસ્ટ કરી લઈએ। હવે આપણે આને પછી એક જે આ બધા મસાલા આપણે ડ્રાય રોસ્ટ કર્યા છે, જીરું ને રાઈ ને જીરું ને બધામાં, તો એમાં પણ આપણે એને કાઢી લઈશું। હવે આ બધાને આપણે કમ્પ્લીટલી ઠંડા થવા દઈશું। ઠંડા થશે પછી આપણે આને પીસવાના છે। જે આપણે આમાં એલચીને જે નાખ્યું છે, પીપળી મૂળને, એ બધાને તજને ને એ બધાને આપણે કાઢી અને પહેલાં તો આપણે એક ખાયણી દસ્તો લેશું, એમાં ખાંડી લેશું। જોકે મશીન આપણું મારું પાવરફુલ છે, પણ તો પણ એની બ્લેડ ખરાબ ન થઈ જાય બ્લેન્ડરની જારની, એટલા માટે જે હાર્ડ મસાલા છે બધા હરડને બધાને હું અધકચરા ખાયણી દસ્તામાં ખરલમાં ખાંડી લઈશ, જેથી આપણે મિક્સર જાર આપણું ખરાબ ન થઈ જાય। જો તમે જોઈ શકો છો મેં અધકચરા ખાંડી લીધા છે, હવે મિક્સર જારમાં એડ કરી દીધા છે। તમારે જો એમનેમ તમે ગ્રાઇન્ડ કરતા હો તો પણ તમે ગ્રાઇન્ડ કરી શકો છો, પણ આ તો બ્લેડની એની જે શાર્પનેસ હોય ઓછી ન થઈ જાય, એટલા માટે આપણે એને અલગથી થોડા ખાંડી લીધા હતા। હવે આ બધાને આપણે મિક્સર જારમાં એડ કરી દઈશું, જીરુંને બધાને। હવે આપણે આને એકદમ સરસથી ફાઇન પાવડર કરવાનો છે। તમે પલ્સ મોડ ઉપર પણ કરી શકો છો, અને મિક્સર તમારું સારું એવું હોય તો તમે આ રીતે પણ કરી શકાય છે। મારે આ મિક્સરમાં સેટિંગ્સ છે એના પ્રી મોડ છે, તો એ પ્રી મોડમાં મેં ફાઇન પાવડર ચૂઝ કર્યો છે, તો એ આપણે હવે ફાઇન પાવડર બનાવી લઈશું। તો આપણા ફાઇન પાવડર હવે પીસાઈ ગયો છે, તો આપણે મિક્સરને બંધ કરીને સાઈડમાં રાખી દઈશું। આ જાર આપણે હવે ખોલી નાખશું, ધીમેથી ખોલવું, જેથી પાવડર આપણને ઉડે નહીં આંખમાં, મોઢામાં, શ્વાસમાં ન જાય, એટલા માટે તમે જોઈ શકો છો એકદમ સરસ પાવડર આનો ચૂર્ણ ફાકી બની ગઈ છે। તો હવે આને આપણે પ્લેટમાં ટ્રાન્સફર કરી લઈશું। આ પાવડર તમે
તમારી કન્સિસ્ટન્સી તમને કોર્સ જોતો હોય થોડોક કરકરો તો પણ એ રીતે રાખી શકાય છે, અથવા આ રીતનો પાવડર ફોર્મમાં પણ તમે એકદમ સરસથી આને ગ્રાઇન્ડ કરી શકો છો. તો હવે આપણે આ બધાને આમાં એક પ્લેટમાં કાઢી લીધો છે. મિક્સર આપણે જ્યારે યુઝ કરીએ ત્યારે ગરમ થઈ જતા હોય છે થોડા મસાલા, તો આપણે આને પહેલાં થોડી વાર માટે ઠંડા થવા દઈશું. ઠંડા થઈ જશે એટલે હવે આપણે જો તમારે આને ચાળવા હોય, ગાળવા હોય તો તમે ચાળી શકો છો ચાળણી વડે, સ્ટ્રેનર વડે, અથવા એમને પણ તમે રાખી શકો છો. જો એમને રાખવું હોય તો પણ હું આને ચાળી લઈશ, કારણ કે જે આપણે પાવડર પીસા છે એટલે તમે જોઈ શકો છો ઓલા ક્લમ્પી ગાંઠા જેવું થઈ જાય છે, ક્લમ્પ્સ થઈ જાય. ચાળવાથી એકદમ સરસ આપણો ફાકી પાવડર ચૂર્ણ છૂટું પડી જશે, લૂઝ થઈ જશે અને પાવડર પણ આપણો જલ્દીથી ઠંડો થઈ જશે. ચાળવાથી એના જે ગાંઠા હોય એ પણ દૂર થઈ જશે અને સ્ટોર કરવામાં પણ તમને ઇઝી રહેશે અને ગાંઠા નહીં રહે. જ્યારે આપણે સ્ટોર કરીએ, જારમાં ભરીએ છીએ ત્યારે એમાં ગાંઠા ન થાય એટલા માટે આપણે એને ચાળવો જરૂરી છે. તમારે એમને ભરો તો ભરી શકાય છે, પણ ચાળીને ભરશો તો વધારે સારો રહેશે. તો આ રીતે મેં બધા પાવડરને ચાળી લીધો છે. જો આમાં થોડો ઘણો વધે તો એને તમે ગરમ પાણી ઉકાળીને તમે એને ગાળીને પાણી પી શકો છો, જે કચરો પાવડર વધ્યો છે. અને હવે મેં સોલ્ટ લીધું છે, પિંક સોલ્ટ છે, હિમાલયન સોલ્ટ, સેંધા નમક અને બ્લેક સોલ્ટ છે, સંચર પાવડર. એને મિક્સ કરી દીધું છે સરખું રીતે, સારી રીતે ત્રણેયને. 1 સ્પૂન જેટલું નાની એવી આપણે આમાં એડ કરશું. સોલ્ટ ઓપ્શનલ છે. જો તમને કોઈ બીપીનો પ્રોબ્લેમ હોય તો તમે સોલ્ટને સ્કીપ કરી શકો છો, અને જો તમને કાંઈ વાંધો ના હોય સોલ્ટથી તો તમે સોલ્ટ થોડું એડ કરી શકો છો. સોલ્ટ છે એ પ્રિઝર્વેટિવ્સનું કામ કરે છે અને થોડુંક સ્વાદમાં પણ તમને જ્યારે ફાકી પીસો તો સારું લાગશે. તમે આ પાવડરને 2-3 રીતે પી શકો છો. જો તમે આ પાવડર જમતા પહેલાં, અડધી કલાકના જમતા પહેલાં પણ તમે આ પાવડર લઈ શકો છો. ગરમ પાણી સાથે ફાકી ચમચીથી નાની એવી ચમચી લઈને પી લેવાનો પાવડર, અથવા તમારે આને ગરમ પાણીમાં પલાળીને પણ ઓવરનાઇટ તમે પલાળી સવારે મોર્નિંગના ડ્રિંક આપણે લેતા જ હોય છે, હર્બલ ડ્રિંક ને બધા ડિટોક્સ વોટર, તો એ રીતે પણ તમે ગરમ પાણીમાં પલાળી અને સવારે તમે આને પી શકો છો. ફર્સ્ટ મોર્નિંગમાં જે આપણે ડિટોક્સ વોટર લેતા હોય છે એ રીતે પણ. અને લંચ અને ડિનર પછીના 1 કલાક પછી પણ થોડું ફાકી તમે લઈ શકો છો, જેનાથી તમે જે પણ ખાધું છે એ બધું ફૂડ તમને સારી રીતે ડાયજેસ્ટ થઈ જાય, પચી જાય, જેથી તમને ગટ હેલ્થના કોઈ કોન્સ્ટિપેશનના કોઈ પ્રોબ્લેમ નહીં થાય. તો તો આજનો આપણો હેલ્ધી વેઇટ લોસ માટેનું ચૂર્ણ અને ગટ ફ્રેન્ડલી. તો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો, શેર કરો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં. થેન્ક યુ ફોર વોચિંગ. મળશું નવા વિડીયો સાથે.